બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડોલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા ટ્રાફિક અને બોટાદ સિટી ટ્રાફિક પીએસઆઈ બીવી ચૌધરી તેમજ અરવિંદભાઈ સુવેરા તેમજ ટ્રાફિક પોલીસના સ્ટાફ સહિત જાગૃતિ માટે ખાસ અભિયાન યોજાયું. જ્યોતિગ્રામ સર્કલ ખાતે સિટી ટ્રાફિક શાખાના સ્ટાફ અને એસજે દાણી શાળાના એસપીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અભિયાન અંતર્ગત બાળકો દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી. નિયમોનું પાલન કરનારા લોકોને સ્ટીકર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જ્યારે ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે સીટ બેલ્ટ બાંધવું, હેલ્મેટ પહેરવું, વાહન બરોબર પાર્ક કરવું, લાયસન્સ પાસે રાખવું તેમજ ટ્રાફિકને લગતા નિયમનું માર્ગદર્શન આપવામાં આવ્યા. આ અભિયાન દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મારું નામ ચૌહાણ આકાશી વાસુદેવભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું શ્રીમતી એસજે દાણીમાંથી આવું છું. આજે અમને બોટાદ ટાઉન પોલીસ દ્વારા એક જ્યોતિગ્રામ સર્કલ પાસે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં અમને જેને ટ્રાફિક રૂલ્સનું પાલન ન કરેલું હોય તેમને એક પેમ્પલેટ દ્વારા સૂચિત કરવામાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે હેલ્મેટ પહેરો, લાયસન્સ સાચવો અને તેવી ઘણી બધી વસ્તુઓ તેમને શીખવી. અને આ પેમ્પલેટ દ્વારા એમને શીખવવામાં આવ્યું કે આ બધી વસ્તુ તમને એક્સિડન્ટ નિરવવા સૂચિત કરશે. આ રીતે અમે લોકોને જાગૃત. નમસ્કાર, મારું નામ રાઠોડ પૂજા અજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહી છું. હું શ્રીમતી એસજે દાણી પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરી છું. આજે એસપીસી કેડેટ્સ પોલીસ સ્ટુડન્ટ તરફથી અમને લોકોને નિયમોના પાલન કઈ રીતે કરવા જોઈએ, જેવા કે લાયસન્સ, હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, જ્યાં ત્યાં વાહન પાર્ક કરવું, તે લોકોને અમે આજે એક કાર્ડ તરીકે અમે તેમને શીખવ્યું કે તમારે નિયમોના પાલન કરવા જોઈએ અને ટુ વ્હીલવાળાને હેલ્મેટ પહેરવું જોઈએ. આ તમારી સુરક્ષા માટે છે. જો તમે આ બધા પાલન કરશો તો તમારું લક્ષ્ય સારું બનશે. અને જો તમે આ પાલન નહીં કરો તો તમે એક દિવસ તમારે ગુનેગાર તો બનશો જ. તે અકસ્માતના ભોગ બનશો જ. તો હું છેલ્લે એટલું જ કહેવા માંગુ છું કે તમે નિયમોના પાલન કરો, તે અમારા માટે ખૂબ જ સારું છે. આજે ટ્રાફિકને અવેરનેસને લઈને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. શું છે આજે ટ્રાફિક અવેરનેસ લઈને કાર્યક્રમમાં એમડી સ્કૂલના જે એસપીસી કેડેટ છે એમના દ્વારા તથા પોલીસની ટીમ સાથે રહી ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના વધતા જતા પ્રશ્નોને નિવારણ થાય એ બાબતને લઈને ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. એ અનુસંધાને સ્ટુડન્ટ પોલીસ કેડેટ જે એમડી સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમની સાથે રહીને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા અને જે પાલન નથી કરતા તેમને બધાને અવેરનેસ બાબતે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ખાસ કરીને જે લોકોને ટ્રાફિકને લઈને તમે સલાહ આપશો? ટ્રાફિક બાબતે લોકોને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ટ્રાફિકનું પાલન કરવું એ આપણા માટે અને બીજા લોકો માટે પણ ખૂબ જ જરૂરી છે. ટ્રાફિકના પાલનને લઈને જે લોકોમાં અવેરનેસ ફેલાય છે તેના કારણે ઘણી બધી અકસ્માત નિવારી શકાય છે અને જિંદગીને જોખમમાં મુક્તિ અટકાવી શકાય છે. ભોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.